બાપુ હાલનું ઉનાથી થોડાક ઓતરાદ આવો એટલે ગીરગઢડા, ગીરગઢડાથી થોડાક ઉગમણા આવો એટલે દ્રોણ. ત્યાં દ્રોણેશ્વર મહાદેવ બિરાજે છે ને અવિચળ એમ કહેવાય કે અવિચળ એની માથે પાણીનો ધોધ 12 માસ. કોઈ દી પાણી હુકાણું નથી શિવલિંગની માથે. હમણાં ક્યાંથી પાણી આવે હજી વિજ્ઞાન નક્કી નથી કરીએ, સંશોધનકારો હજી નક્કી નથી કરીએ ક્યાં. એ દ્રોણ ન્યા એ વખતમાં નાનું એવું નેહડું, એ નેહડામાં એક માં છે, એ રોટલા કરે છે, વૈશાખનો તાપ તપે છે. એક બાજુ ભગવાન સૂર્યનારાયણનો તાપ આવી રહ્યો છે, એક બાજુ એમ કહેવાય સુલામાલી અગ્નિનારાયણનો એમ કહેવાય તાપ આવી રહ્યો છે. બે નારાયણની વચ્ચે ભગરોટલાનો પિંડો હજી હાથમાં છે. એમાં એના પોતાનો પંડનો દીકરો 7 વર્ષની ઉંમર, જાણે સાપના કણાની પૂંછડી ઉપર કોઈ પગ દીધો ને ફફેડાનો હોય એવી એક 7 વર્ષના દીકરાની આંખ તપેલ ત્રાબા જેવી થઈ ગયેલી છે. તડકામાલી પરસેવે રેબજેબ થી દોડતો આવ્યો છે, હાથમાં કટાર છે. 7 વર્ષના દીકરાનું બાપુ આવું રૂપક બને? એક હાથમાં કટાર ને એક હાથમાંની દાઢીએ લઈ ગયો ને એટલું કીધું, માં માફ કરજે, મારા ભેરુડા ભેગો રમું છું ને મને મેણા મારે છે કે તારી માએ હજી સુધી તારો બાપ કોણ એનું નામ આપ્યું નથી. અને માં હવે ઈ કે કા મારો બાપ કોણ ને નહીતર આ કટાર મારા પેટમાં નાખીને મરી જાઉં. મારથી મેણું સહન નથી થતું. બાપુ ચકમકનું કડું ટોચો ન ખમી કે માએ રૂપ જોઈ લીધું કે અંદર આવ્યો કે આવો તારો બાપ લાગતો હતો બેટા. માં મને કે મારો બાપ કોણ છે? માને આવું પૂછવું આનાથી મોટી માં બીજી ગાય ન હોઈ શકે. હું તારું સંતાન છું પણ મેણું સહન નથી થતું, મેણું માથાનો ઘા લાગે છે. અને એટલી જ વાતમાં સડાપ કરતો લોટનો પીંડો હેઠો નાખી અને દીકરાને ઠપાટ મારીને હાથમાંથી કટાર લઈને ઘા કરી દીધો. અને કાથરેટમાં હાથ ધોઈ પોતાના હાડલાને છેડે હાથ લૂસતી ઊભી થઈ કોક લોટકો ડોક્ટર ઓપરેશન થિયેટરમાં લઈ કેમ ઓપરેશન પૂરું કરીને આમ મોજા કાઢતો હાલ્યો આવતો હોય. બાપુ એમ આમ હાથ સાફ કરતી માં હાલી અને સડપથી બાવડું પકડ્યું કે તારો બાપ જોવે છે ને, હાલ તારો બાપ દેખાડું. એ બપોરને ટાણે બાપુ ન્યાલી દ્રોણેશ્વર થી એમ કહેવાય ડગલા મેડાઈ ચડાપ ડગલા મારતી જાય, દીકરાને હારે લેતી જાય. અને હાલતા બરોબર મહારાજને મેર બેહવું, દીવે વાટ્યું ચડવી. બપોર વખતનો બાણ આડો બેઠો પૂંજારી જાડી વાણ્યું ને વળ ચડાવીને ઘીમાં ઠેરવીને એમ કે બરોબર વાટ્યું ને છે એ દીએ ચડાવ્યું હોય. અને આરતીનું ટાણું થયું, શંખનો નાદ થયો, નગારા ઉપર ઘા પડવા એવે ટાણે દીકરી બાઈ છે એ સોમનાથ પહોંચે છે. ભગવાન સ્વામિયાનાથની ધજા ફડાકા મારે છે. અને છોકરાને કહે છે કે છો ને તારો બાપ કોણ? આ ભગવી ધજા ફડાકા મારે ઈ તારો બાપ છે. હે આ ધજા ફડાકા મારે ઈ તારો બાપ છે. ત્યારે દીકરો એટલું કહે કે માં માફ કરજે, ઈ મારા એકનો બાપ નથી, ઈ જગત આખાનો બાપ છે. હું મારા બાપનું પૂછું છું. પગે લાગુ માં, મને કે તું દીકરા આ જગત આખાનો બાપ ભગવાન સોમનાથ છે તને ખબર છે ને? કે હા, એ ભગવાન સોમનાથ ને જેદી લીલા માથાની જરૂર પડી ને તેદું માથું દઈને હાલતો થઈ ગયો. હમીરજી ગોહિલ તારો બાપ છે, લે એનો પાળિયો દેખાડો તમે. આ તો બાપ ને કેડે દીકરો વયો ન જાય એટલે મેં તને નહોતું કીધું દીકરા, તું મારી બુઢાપાની લાકડી છો. ભગવાન સોમનાથના શરણોમાં હમીરજીના પાળિયા પાસે બાઈ લઈ ગઈ. બાપુ હાડલે ધૂળ ખખેરે છે. હાજ નમતી થી રાત નમતી થી ત્યાં સુધી બેહે છે. અને બાઈની આંખમાં લે એટલા બધા આહુડા પડ્યા બાપુ કે ગંગા જમનાના નીરની જરૂર ન પડી. બાઈના આહુડાથી પાળિયાને અભિષેક થઈ ગયો છે બાપ. અને દાદ બાપુને લખવું પડ્યું.
ગંગાજી કે ઓલ્યા નિર્જમનામાં ઓલ્યા નિર્ગંગામાં નથી નાવું ગોમતીજી કે ઓલ્યા નિર્જમના ઓલ્યા નિર્ગંગામાં નથી નાવું નમતી હાજે ઓલી નમણી બીજો ગણના ઉના ઉના હુડાથી નાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું બહુ છે અને બીજી વાત કહું બાપુ જ્યારે અંગ્રેજોનો ભરડો લાગી ગયેલો આખા વિશ્વમાં તો ભારત ક્યાંથી બચે પણ હિન્દુસ્તાન મુગલોના ખંભે હિસકા લેતું હતું અને એવે ટાણે સાહેબ ભૂદેવનો દીકરો નીકળે પોતે ડોક્ટર છે અને બધું મૂકીને રાષ્ટ્રની એકતા માટે ભારત વર્ષની પૂજા માટે રાષ્ટ્રની સેવા માટે રાષ્ટ્રીય સેવા સંઘની સ્થાપના કરે દહેરાને દિવસે બાપુ અને આવનારા આ દહેરાને દિવસે 1925 એણે સ્થાપના કરેલી આજે 2025 અને આ દશેરાએ 100 વર્ષ રાષ્ટ્રીય સેવા સંઘ પૂરા કરે છે બાપ એકવાર તાળીઓથી વધાવો 100 વર્ષ પૂરા થયા છે અને હું તો યુવાનોને કહું છું વાલા કોઈ પક્ષપાતની વાત નથી કરતો પણ તમારા ઘર દીઠ એક દીકરો રાષ્ટ્રની સેવામાં હોવો જોવે સાહેબ સંઘમાં જોડી દેજો એને જ્યાં વર્ગ થતા હોય ત્યાં મોકલજો અને એમાંય આ દશેરાને દિવસે આપણા પોલીસ ગ્રાઉન્ડમાં ભવ્ય અને દિવ્ય આયોજન રાખ્યું છે તો અહીંયા બેઠેલા 18 વરણને હું કહું છું કે પોતાના જૂના ડ્રેસ પહેરીને એટલે મૂળ આપણો પોશાક જે હોય એ પોશાક પહેરીને બ્રાહ્મણના દીકરા હોય તો ધોતી બોતી પહેરીને જાજો દશેરાના ત્રીજા દિવસે 5 તારીખ 10મો મહિનો તારીખ એ છે ને ઓકે દશેરા પછીના 5મા દિવસે પાલનપુરને આંગણે પોલીસ ગ્રાઉન્ડમાં 100 વર્ષની ઉજવણીનું આયોજન રાખ્યું છે ભાવથી મારા બાપ પધારજો એકવાર આ ભેગા થાવ વાલા કોઈ પક્ષ નહીં કોઈ પાર્ટી નહીં રાષ્ટ્રનો પક્ષ બસ આપણે ગુજરાતી બનીએ આપણે ભારતીય બનીએ હા જે કુળમાં જન્મ્યા છે એનું ગૌરવ પણ એ વ્યવસ્થા છે વાદ નથી આપણે વ્યવસ્થાને વાદમાં નાખી દીધો છે હા દરેક સમાજની એક ફરજ હોય છે બ્રાહ્મણની ફરજ આ યજ્ઞો કરાવવા કોકને હેરખ્યા ફેરા ફેરવવા મારા દેશના ચારણો સાહેબ આ અમુક જ્ઞાતિ નો હોત તો આપણો વડવો કેવો હતો એ આપણને ખબર ન હોત ચાઇના વાળાને ગળે ચીકુ ચીકુ કરતા હોત બેઠા બેઠા હે પણ સહેજ હાલ ફરે તો એનો દસોંદી એનો ચારણ આવીને એમ કે ભૂંડો લાગી તારો બાપ દાદો આવો હતો ભલા માણા તારે આવા ડગલા નો મંડાય આધ્યાત્મિક ભૂલ હોય તો આપણો સદગુરુ આપણું ધ્યાન દોરાવે પધારો પધારો વાહ એટલે આ બધાને હું આ મંચ ઉપરથી 5-10-2025 અને ત્રીજે દિવસે દશેરા પછી આ કાર્યક્રમમાં બધા ભાવથી પધારજો બધા જોડાજો વાલા હા અત્યારે મોહન ભાગવતજી ખૂબ સારો એલાન કરી રહ્યા છે એટલે મારો કહેવાનો અર્થ
કે આવી રીતે જો દેશની એકતા થશે, જ્યાં સુધી પબ્લિકની અંદર, મારા ને તમારાની અંદર, અને કોઈ દી રાજકીય માણાની ભૂલ જ ન કાઢવી. હું તો હકીકત કહું, આપણે જેને છૂટીને મોકલીએ છીએ એ આપણી વચ્ચે જ રહેનારા છે. એ કાંઈ ઉપરલી સંચાલન કરવા નથી આવ્યા, આપણી જ વચ્ચે રહેનારા, આપણું પ્રતિનિધિત્વ એ કરે છે. મારા ફામે આવવામાં એક રસ્તો, બે રસ્તા, ત્રણ રસ્તા છે આમ તો. એક રસ્તે ઉનાળામાં કોઈએ ખેતરવાળાએ બાપુ રોડ તોડી અને ઓલી પાઇપલાઇન નાખેલી, પછી રોદો પૂરી દીધેલો, પણ આ વરસાદને હિસાબે બેસી ગયું એટલે ત્યાં કટ પડી ગઈ. તે મને 2-3 જણા કીધું, મને કે કોકને કહો નહીં રોડ ઓલો કરી નાખે. તો અમારે જે કે ધાખડા એને અરે બીજા મિત્રો હતા, એને પોતાને ભળિયા હતા, એ બીજે દી એની 4-વ્હીલમાં કપસીની ગુણ્યું નાખતા આવ્યા, એને નાચે પૂરી દીધો. આવીને મને કહે કોકને કેવું એને કહેતા આપણે જ ન કરીએ, આપણો રસ્તો નથી, આ રસ્તે આપણે નથી હાલવાનું. મારો કહેવાનો અર્થ, રોડ ઉપર પાણો પડ્યો અને કોકને કેવું એને કહેતા આપણે ઉતરી ન લઈ શકીએ. જ્યારે આપણું છે, આ મારું છે, આ જ્યારે ભેગું થઈ જાય ને પછી એનો કોઈ પલ્લો ન પકડી શકે. બાકી તો રાજા તો ફેર્યા કરે સાહેબ, પ્રજા આપણે છીએ. એક જણાએ અપક્ષમાં ફોર્મ ભર્યું, કોઈ પાર્ટીએ ટિકિટ ન આપી તો અપક્ષમાં ફોર્મ ભર્યું, બોલો. અને પાછો પોતાની જીભ જલાય, ગામો ગામ ભાષણ ચાલુ કરે, મિત્રો એકવાર તમે મને છૂટી કાઢો, છતાં કાંઈ તમારા ગામનો પલચ ન હોય એ કયો. બોલા કે અમારા ગામમાં કઈ પ્રશ્ન છે જ નહીં, તમે આવ્યા એ પ્રશ્ન છે. બાકી ગામ તો ભેગું જ હતું. હા, તોય બોજો ભલે તમારો પ્રશ્ન ન હોય, પણ તમારા ગામમાં હું નદી ઉપર પુલ બનાવી દે. ઓલા કે પણ અમારા ગામમાં નદી જ નથી. કારે આવ્યો જ નથી તો શું હવે આવી વાતો કરે? તક તો હું તમારા ગામમાં નદી બનાવી દે. ઓલા કે હવે તું નીકળે. પછી બહુ કીધું ને ત્યારે એક ભાઈ ઊભા થઈને કીધું કે ભાઈ બીજું કાંઈ નહીં, અમારા ગામમાં એક શમશાન નથી, એ બનાવી ગયો. અમારે અહીંયા કોઈ ગુજરતું જ નથી. શમશાન એકવાર તમે મને જીતા લેજો, એક ચમચાન નહીં, ઘરે ઘરે ચમચાન ન બનાવી દઉં તો હું ભૂખલું નહીં. ગામે મત નો દીધા ને માર્યો. હા, જેનાથી જે થતું હોય એ જ થાય સાહેબ. પણ આજ માતા છોડ સોમ્યું રે શિવાજી લજો બે વડગા. આજ માતા છોડ સોમ્યું રે શિવાજી લજો બે વડગાલ રે બાપજી લજો બે વડગા. કાલે તારા મોઢડા માથે ધોવાધાર તોપ મંડા છે. કાલે તારા મોઢડા માથે ધોવાધાર તોપ મંડા છે. પણ આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડાની માત હિંચોડે ધણણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદરું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે.
માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે જ રે બાપ ફૂલડા કેરી છે કાલે તારી વીર પથારે પાથર છે વિષ ભુજાળે શિવાજીને નીંદરું નાવે માતાજી જપાય ઝુલાવે બહુ છે પણ લાલ કંકુ કેરા તાણ જોરે ભાલે કેસર તિલકના પણ લાલ કંકુ કેરા તાણ જોરે ભાલે કેસર તિલક આજ રે બાપ કેસર તિલક તે દિશે દોરિયા થાપા સાથી માથે ઝીલવા બાપા તે દિશે દોરિયા થાપા સાથી માથે ઝીલવા બાપા શિવાજીને નીંદરું નાવે માતાજી જબાય ઝુલાવે શિવાજીને નીંદરું નાવે માતાજી જબાય ઝુલાવે શિવાજીને નીંદરું નાવે માતાજી જબાય ઉગેલ ચાંદલો જીજાબાઈ ને આવ્યા બાળ બાલુડાની માત હિંચોળે અને ધણક ઝટકો ખાઈ જાય આમ છે માઇક ને એમાં ઓલું લાગે ને એમ છે અમારા ભૂરાને ગાવા બેહાડ્યો બાપુ આમાં થૂકી ગયો બોલો મેં કીધું આમાં ન થૂકે મને કે આયલી ભૂંગળી ન વયું જાય લે બોલો એને હું કરવું કયો મૂળ વાત